નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। હર હર મહાદેવના ગુંજતા નાદ સાથે ઢોલ નગારાના તાલે આખું ગામ ભક્તિ રસમાં ડૂબી જાય। જ્યારે ભગવાન ખુદ ભક્તોના દ્વારે પધારે ત્યારે શિવરાત્રિ પર્વ માત્ર પર્વ નહીં પરંતુ આસ્થાનો જીવંત ઉત્સવ બની જાય છે। મોડાસા તાલુકાના સાકરિયા ગામે છેલ્લા 70 વર્ષથી મહાશિવરાત્રિ પર્વની અનોખી પરંપરા નિભાવવામાં આવી રહી છે, જ્યાં સ્વયંભૂ સાંકળેશ્વર મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરી મહાદેવની પાલખી ગામે ગામે ફરી ભક્તોને આશીર્વાદ આપે છે। મોડાસા તાલુકાના સાકરિયા ગામે આવેલ સ્વયંભૂ શ્રી સાંકળેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। મંદિરમાં હર હર મહાદેવના નાદ સાથે ઘંટારાવ ગુંજી ઉઠ્યો હતો અને સમગ્ર મંદિર પરિસર અને સાકરિયા ગામ શિવ ભક્તિમાં શિવમય બની ગયું હતું। શિવરાત્રિના પાવન દિવસે અહીંયા વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। શિવરાત્રિ પર્વ પર સાકરિયા ગામમાં મહાદેવની પાલખી યાત્રા સૌથી વિશેષ ઓળખ છે। મંદિરથી ભવ્ય રીતે સજાવેલ પાલખી ઢોલ નગારાના તાલે પ્રસ્થાન કરે છે। ભૂદેવો, વડીલો, યુવાનો અને મહિલાઓ ભક્તિભાવથી જોડાઈ સમગ્ર ગામમાં ઘરે ઘરે ભગવાનની પધરામણી કરાવે છે। દરેક ઘરમાં આરતી, પૂજા અર્ચના કરી પરિવારજનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે। છેલ્લા 70 વર્ષથી અવિરત ચાલતી આવી પરંપરા ગામની એકતા, સંસ્કૃતિ અને અખંડ આસ્થાનું જીવંત પ્રતીક બની ગઈ છે। આ રીતે મોડાસાના સાકરિયા ગામે મહાશિવરાત્રિનો પર્વ માત્ર ધાર્મિક વિધિ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ ભક્તિ, સંસ્કાર અને ગામની એકતાનું પ્રેરણાદાયક પ્રતિબિંબ બની રહ્યો છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। મારું નામ ઉમંગ શૈલેષભાઈ ઉપાધ્યાય, ગામ સાકરિયા। આજ રોજ મહાશિવરાત્રિનું પર્વ સમગ્ર ભારત દેશમાં ઉત્સાહભેર ઉજવાઈ રહ્યું છે। એમાં અમારા સાકરિયા ગામમાં લગભગ 70 વર્ષથી મહાશિવરાત્રિનું પર્વ અનોખી રીતે ઉજવાય છે, જેમાં ભગવાન ભોળાનાથની પાલખી સાંકળેશ્વર મંદિર સાકરિયાથી નીકળી ગામના તમામ ઘરોમાં ભોળાનાથ પધારે છે અને સૌને આશીર્વાદ આપે છે અને તને મને ધને સૌ સુખી થાય તેવી આશા સાથે સૌ પરિવારજનો નતમસ્તક મહાદેવને પ્રાર્થના કરે છે। જેમાં ભગવાનની પાલખીમાં ગામના યુવાનો ઘરે ઘરે જઈ મહાદેવની પધરામણી કરાવે છે અને શિવજીની ધૂન સાથે સમગ્ર સાકરિયા ગામમાં પાલખી આખો દિવસ સવારે 7 વાગ્યાથી તે સાંજે 7 વાગ્યા સુધી ફરે છે અને મહાદેવે શિવાલયે પાછી રાત્રે 8 વાગે પહોંચે છે અને ત્યારબાદ સૌ ભેગા મળી મહાઆરતીનું આયોજન થાય છે અને પછી તે આરતી થાય છે। હર હર મહાદેવ। મારું નામ શ્રેયાંશ નિલેશ કુમાર ઉપાધ્યાય, હું સાકરિયાનો વતની છું। અમારા ગામમાં છેલ્લા લગભગ 70 વર્ષથી પાલખી લઈ અને મહાદેવને ઘરે ઘરે લોકોના ઘરે લઈ જવાની પ્રથા ચાલે છે, જેમાં હું પણ છેલ્લા 10-15 વર્ષથી જોડાઉં છું અને દર વર્ષે અમે લોકોના ઘરે ભગવાનને ભોળા ભાવથી લઈ જઈએ છીએ અને લોકો પણ ભોળા ભાવથી મહાદેવને આવકારે છે, તેમની સેવા કરે છે અને આ રીતે અમે શિવરાત્રિ મહાપર્વની ખૂબ ઉત્સાહભેર ઉત્સવ મનાવીએ છીએ। મારું નામ બ્રિજેશ કુમાર ઉપાધ્યાય, સાકરિયા। આજે જે સાકરિયા ગામમાં મહાશિવરાત્રિનો જે પવિત્ર મહિમા જે છે કે જે મહાશિવરાત્રિ દિવસે આપણે શંકર દાદાની પાલખીમાં લઈ અને ગામની અંદર દરેક ઘરે ઘરે જઈ અને ઘરે પધરામણી કરાઈ અને આજના જે પર્વ માટે શિવરાત્રિના જે દિવસે સાકરિયાના જે યુવાનો, બાળકો અને જે બ્રહ્મ પરિવાર અને જે બીજા પરિવાર છે બધા આજે જોડાઈ અને દાદાની પાલખી દરેક ઘરે પહોંચાડી અને દરેકના ત્યાં આપણે આશીર્વાદ રૂપે જે કંઈ મતલબ ફૂલની પાખડી જરીપે આશીર્વાદ મળે એ પ્રેરણા અને એ પ્રથા સાકરિયામાં વર્ષોથી ચાલતી આવી છે અને એ ઐતિહાસિક પ્રથા જે ચાલતી હતી એ પ્રથા આજે પણ ચાલે છે અને આજે બી બાળકોને જે યુવાનો છે એ આપણે ચલાવી રહ્યા છીએ। તો આજે પર્વ માટે અને આ જ રીતે પ્રથા ચાલતી રહે અને યુગાના યુગ જે કહેવાય એ દાદાની પાલખી ચાલતી રહે એ જ આશા સાથે હર હર મહાદેવ।